તો શું કે ભાઈબંધ કેમ છો બધા મજામાં? મજામાં જ હશો તમે બધા. અને તમને એવું લાગી રહ્યું છે કે આ વ્લોગ જેવું આ ચેનલમાં આવે તો ના આ ચેનલમાં નહીં આવે. વ્લોગ ફક્ત અને ફક્ત અમદાવાદી મેનની દુનિયામાં જ આવશે. તો જેને સબસ્ક્રાઈબ ના કરવું એ કરી લેજો. બાકી વાત એવી છે કે તમે થંબનેલ તો જોયો જ હશે, તો તમને ખબર પડી ગઈ છે. તો એ વસ્તુ જે આવી રહી છે એ ખાલી ફક્ત અને ફક્ત યુટ્યુબની અર્નિંગથી જે સેવિંગ કર્યું અમે 3 થી 4 વર્ષમાં, એ સેવિંગથી આ વસ્તુ લેવા જઈ રહ્યા છીએ અમે. જે મને નથી ખબર કે શું છે, મારા માટે સરપ્રાઈઝ છે. પણ કુશલના જતીને બધો પ્લાન કર્યો છે. મને સવારે ખાલી ફોન આવ્યો કે આપણે જવા ગાડી લેવા જઈ રહ્યા છે. સપનું હતું મારું કે ગાડી લઈશું, ચલાવીશું, મજા આવશે. તો આજે સપનું પૂરું થઈ રહ્યું છે. એટલી બધી ખુશી છે. અને તમને આ વિડીયો દ્વારા બતાવવાનું એમ જ એક જ આપણું તાત્પર્ય છે કે તમારા કારણે જ આજે જે પણ કંઈ અચીવ કર્યું છે એ ફક્ત અને ફક્ત તમારા કારણે જ કર્યું છે. તમારા લવ અને સપોર્ટથી જ આજે અમે આટલે પહોંચી શક્યા છે. તો તમને તો બતાવવાનું કમ્પ્લીટ હોય જ ને, મારે બતાવવું જ પડે ને યાર. તો બન્યા રહો અમારા આ બ્લોગમાં. અને શું લેવા જઈ રહ્યા છીએ મારા માટે સરપ્રાઈઝ છે, તમારા માટે પણ સરપ્રાઈઝ જ છે. તો આપણે બંને જોઈએ કે શું લેવા જઈએ છીએ. હું બહુ એક્સાઇટમેન્ટ છું. તો શું આજે નાયો નહીં, આજે રવિવાર છે એટલે નાયો નહીં, પણ હવે વાત એવી થઈ ગઈ એટલે રેવાશે નહીં મારતી, એટલે નહીં લઉં છું. હાલે નકર મેં કીધું કે પિક્ચર જોઈશું. બાકી મને હમણાં 5 મિનિટ ફ્રેશ થઈને આવું. હો ચાલો. તો આ લુચ્ચો વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે અને મને કુશલ અને જતીનનો ફોન આવ્યો કે પાછા થોડીક વાર લાગશે, બસ નીકળી ગયા એ રસ્તામાં જ છે. વરસાદના કારણે ઊભા છીએ. જેવો વરસાદ ઓછો થાય ફટ લઈને તારા ઘેર. સ્કીમ હોઈ શકે ભાઈ, આ પહેલી વાર નહીં થયું, ઘણી વાર થયું છે. પણ વાંધો નહીં લે ભાઈ, બંધ છીએ તો ભાઈ થોડી વાર 10-15 મિનિટ રાહ જોઈ લઈએ. મૂકીને આવો ફટાફટ. જોયો આવો, હું આગળ બેહું. આવો મહારથીઓ આવો. 10 મિનિટનું કહીને એક્ઝેક્ટ 22 મિનિટે આ લોકો આવ્યા છે. વરસાદ તો જો અલે પણ વરસાદ હોય તો વસ્તુ બરાબરમાં આટલી બધી વાર હોય એ બી આવા માહોલમાં, આવા પ્રસંગમાં. ઓહો શું કે ભાઈબંધની ટી શર્ટ બાય ધ વે આવી ગઈ છે નવા કલરમાં, યલો અને રેડ. મોટું માસ્ક કાઢી દેવાનું, સ્વેચ્છાએ. હા તમે કાઢો. ઓહો ડબલ પ્રોટેક્શન, માય ગોડ. ઓહો બધું કટિંગ બટિંગ કરાવી દીધું. નવો વિડીયો અમારો આવી રહ્યો છે, બહુ ભક્કમ આવી રહ્યો છે. કે આવી ગયો હશે પેલા, આવી ગયો છે 99% આવી ગયો છે. તો આ પેલા આવ્યો, તમે જોઈ લે તમારી રીતે જે હોય. તો હું તો એક્સાઇટમેન્ટમાં છું. પણ લે હારું જબરો આલ્યો તમે, જબરો ઓલું કહેવાય ને. પણ કહી દો ને શું કહેવાય, સરપ્રાઈઝ કહી દઈએ તો ભાઈ સરપ્રાઈઝ છે ને યાર, તું રાજો થોડી યાર. એ પણ છે કે સરપ્રાઈઝ. હવે આ ગાડી આપણી લાસ્ટ ટાઈમ ચલાવવાની છે. બાકી હવે નવી ગાડી નવી ગોળી નવો બાપાની છે ને ગાડી, તો હવે મૂકી દેવાની ઘેર. હવે આપણે બાપાને આમ ચાવી ફેંકી દે. હવે ભાઈ નવી ગાડીમાં પડશે અમારી યુટ્યુબની અર્નિંગથી. કેવી એક્સાઇટમેન્ટ. કઈ જવાનું ક્યાં આવે ફટાફટ આપણે અહીંથી લઈ લે ગોતાથી આમ હાઈવે ઉપર રોડે દીવ દબન ને આબુ ને દાબુ ને બાબુ ને સોનાથ દૂર રહેવું એવું બાપા નીચે સલાહ. તો તમે પણ એ સલાહને માનજો અને બન્યા રહો અમારી સાથે. સરપ્રાઈઝ ખુલવા જઈ રહ્યું છે મારા માટે અને તમારા માટે પણ. તો સેફ્ટી ફર્સ્ટ. હવે નવી ગાડી લે, પણ જો ભાઈ નવી ગાડી લેવા પહેલા હું તમને કહી દઉં, ગાડી પછી તમારે ચલાવી, હું અહીંયા બાજુની સીટમાં બેસીશ. કશો વાત નહીં. કારણ કે સ્પ્રે મળ્યું. લે મારે બાકવા છાંટવાનું બાકી રહી ગયું. બસ બહુ ના છાંટો લે, પછી મારા પપ્પા બહુ છે. સતીનભાઈ તમારે છાંટવા બરાબર. તો બન્યા રહો, એન્જોય કરો માહોલ અમારી જોડે. નવી ગાડી દેખાય ગઈ. બસ
હા બસ આજ બરાબર. હા એક કામ કર હવે ને ઓલું ડોક્યુમેન્ટેશન પતાઈએ તું આ ગાડી પાર્ક કરી હા જલ્દી જલ્દી કિયા ગાઈસ કિયા ગાઈસ મારી ફેવરેટ હતી કાર મારા ભાઈબંધ તો ખબર પડી ગઈ માર્કેટની કિયા સેલ્ટોસ જીટી લાઈન ટોપ મોડલ ઓટોમેટિક ગાડી છે અંદર જોવો છો તમે નીકળ ચાલ. અરે ભાઈ ગાડી મારી છે અડો નહીં રહેવા દો અરે ગાડી ભાઈને લીધી છે બરાબર, નીકળ ચાલ. અલે મારો ભાઈબંધ પેમેન્ટ કરે છે આવતા જશે હમણાં ઉભા રહો ભાઈબંધને વાત કર લે. અરે મારી છે ગાડી અલા અલે આ કુશલ આ ગાડી લઈને જાવ લા ભાઈ આપડી ફોટો પાડ ફટાફટ આ શું લીધું કંટી આ ગાડી ના કેવાય લે આ રેવા તો મૂકી તો નહીં લેવી લે અલ્યા લઈ લીધી શું ના આપી દીધા પતી ગયું બધું તમારે તો પહેલે ભાઈ આ ગાડી સંબંધ પકડે એવું એ ચાવી પકડ નહીં કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ વેરી મચ બહુ ડિસ્કાઉન્ટ ગાડી લઈને ફરો હા થેન્ક યુ શું કોંગ્રેચ્યુલેશન શું ગાડી લઈને ફરો આ ગાડી નહીં ભાઈ યાર અલે ગાડી છે શું કેમ આવું કરે લઈને ફરો હવે ગાડી તમે હા લઈ જો શું ફરો યાર અલ્યા મસ્ત મળી ગઈ ફંટી 18000 ફક્ત 18000 હવે આપણે શું કરવાનું ખબર હે ચાલાકી કરે આની એવરેજ બહુ નહીં આવતી 8-10 આવે આપણે સીએનજી કરાવીશું 3 નહીં 5000 વાળો ગેસ નખાઈ પછી હે ને મસ્ત એવરેજ ચાલશે અલ્યા કિયો મસ્ત દે યાર ટોપ મોડલ ઓટોમેટિક હા જોયું આ પણ આ લીધી ને આપણે અત્યારે માન નહીં શું નહીં સેલ માં ચલ આ અંદર તું જોયા વગર ગાડી જોતો હે નહીં હજી આ ગાડી નહીં ને અલે આમાં હું માઈસે નહીં ભાઈ નહીં માં હું તો સાચું કહું જો દવાજો નહીં કોઈ તો લઈ ગટ્ટી હાઉસ થાય એટલે થઈ જાય તો હાઈ વેચી લઈશું આપણે મસ્ત મળી ગયું બધું લે સસ્તામાં આથી સસ્તું ના મળે લે આ ગાડી નહીં ભાઈ યાર સમજો યાર ફંટી ગાડી શું ગાડી ને ચાર ટાયર નહીં આમાં આ ગવંડર નહીં આલ્યો આ ગેર નહીં આલ્યા અને ગેર કેવાય અને ગવંડર કેવાય લે અરે હરામે નહીં આ ગાડી શું લાવી ગાડી ચલો હું કરાય લે આ તો આ સેલ બેલ મારતો ને ગાડી ની ક્યાંનો મંડ્યો છે આ ચાવી તું કેવી હોય ચાલ આવી તું સેલ તો માર લે અને આન કદા સ્કૂટર ની મોટી હોય પણ ભડવા અલ્યા ભાઈ આમાં પ્રોડક્શન માટે આ YouTube મનીથી લીધી આપણે આ પહેલી કેવાય આપણી ઇન્કમ 3 મહિના કે હું સેવિંગ કરીને ફંટી લીધી યાર ગાડી અલ્યા YouTube મની કેટલું આવે YouTube મની આ જ આવે અને થોડા ડિસ્કાઉન્ટ બહુ મળી આપણને અને આજે મ્યુઝિક સિસ્ટમ પેલું ખાનું આપ્યું એટલે આમાં ખાનું વાળી મ્યુઝિક સિસ્ટમ તો આલી નહીં એટલે આપણે તો પેલું કયું બજાર કયું પેલું કહેવાય રાયપુર કયું મિર્જાપુર સસ્તું 500 નખાઈ દેશું મ્યુઝિક આવી જશે આ પેલું એસી નું આલ્યું છે એસી નહીં ભાઈ અને આ મિર્જાપુર થી ખખાડા માંથી જ આવેલું છે એસી નો ગેસ પુરાવાનો એટલે થઈ જશે તું સેલ તો માર ગાડી આપણે સેલ મારું હા શું કરવાનું નહીં ચાહું તો લે સેલ મારે તો તું હરકું તારામ દાનત જ નહીં કરવાની કર હરકું નાચમ થાય અરે હા પેલું અરે અમાર કેવું હતું બેટરી ઉતરી ગઈ એટલે આપણે ધક્કો મારીશું ને તો પાછી ચાલુ થઈ જશે શું ધક્કો મારશું ભાઈ આખો પલળી ગયો હું એસી ને તો બાપો આખો મોટું જેકે આમ કર તું એને બહાર જઈને ધક્કો માર બા હું અહીં બેજો આપણે ખાઈ બહાર જઈને પછી તો આવી જશે તું ચાલ મંદર ઠંડો પવન ખાતા જા ઓલા કોઈ દાતો